કૃષ્ણ, જય માતાજી ને જય સ્વામિનારાયણ। આજના બ્લોગની શરૂઆત રાજકોટની અંદર આવેલા સ્વામિનારાયણ મંદિરેથી કરીએ છીએ। તો ચાલો હવે આગળ। હા જો આ સ્વયંસેવકો એવા છે, જો આ કેમ ન માને તો ભૂકા કાઢી નાખે। એટલે જો એ સેવા પણ કરે અને ગુસ્સો પણ કરે, એટલે સહન કરવાનું। સ્વયંસેવકો સાથે આનંદ કિલોર કરતા આ સુંદર દ્રશ્ય હું તમને બતાવી રહી છું। હવે આગળ આપણે આ જે દીકરીઓ છે ને એની સાથે થોડીક વાત કરીએ કે આગળ પ્રોગ્રામમાં એ લોકો શું કરવાના છે। હિન્દુ સંસ્કૃતિને શોભે ને એવા પરિધાન પહેરીને આવ્યું છે ને, તો મને બહુ જ આનંદ થયો। તો આજે હું એને જ બધું પૂછીશ કે એ લોકો આટલી સુંદર સાડીઓ પહેરી અને આવ્યા છે, તો આજે એને શું કાર્ય કરવાનું। પણ સ્વામિનારાયણ એ બિરાજે છે અને મહંત સ્વામી એવા પરમ સંત છે કે એના દર્શન કરીને આપણે આનંદ થાય। શું છે એના વિશે કહો। અંતિમ દિવસ છે। હા, આજે હજારો હરિભક્તો મંદિર દર્શને પધાર્યા છે, કારણ કે આજે મહંત સ્વામી મહારાજના રોકાણનો અંતિમ દિવસ છે અને સત્પુરુષ દિનની ઉજવણી આજે મંદિરમાં કરવામાં આવી રહી છે। મંદિર દર્શન, પ્રસાદ અને સભાની ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। મહંત સ્વામીના દર્શન કરીને ખૂબ જ આનંદ અનુભવાય છે। ખૂબ સરસ। જો સંસ્કૃતિ જે આપણી છે ને એને આગળ વધારવા માટે કોશિશ કરી રહી છું। તો આ એટલા માટે કે આ દીકરીઓ બીજા અત્યારે બહાર ઘણી બીજી પ્રવૃત્તિઓ થઈ છે અને કરતા હશે, પણ આ દીકરીઓ છે ને એ અહીંયા ભગવાનના મંદિરમાં આવી અને સેવાનું કાર્ય કરે। ખૂબ જ સરસ વાત કહેવાય। તો આપણે આ દીકરીઓને પણ બિરદાવવી જોઈએ। પ્રોગ્રામની જાણકારી આ દીકરીઓએ આપી દીધી। આગળ વિડીયામાં આપણે જોશું કે મહંત સ્વામીની વિદાય અને ત્યાર પછી આરતીના જે દ્રશ્ય છે ને એ ખરેખર જોવા જેવા છે, એટલે ભક્તો વિડીયામાં કન્ટિન્યુ રહેજો। બે હોલ ભરાઈ ગયા છે અને અત્યારે અહીં બહારનું મેદાન છે એ પણ ફૂલ ભરાઈ ગયું છે। તો ચાલો હવે આગળ સભામાં આપણે તમને લાગતું સ્ક્રીન ઉપર સભાની કે બાપા સાથે રહેવાની આમ કેવી મજા આવે અને આપણે નજીકથી જોઈ શકીએ, એટલે એવું જ અત્યારે આપણને અનુભવાય। આમ તો હોય કે મોટી ઉંમરના વ્યક્તિ હોય એની સાથે તમે રહો તો તમને પણ સાહજિક રીતે છે ને એની સાથે ગમત કરવાનું મન એ બધું આમ થઈ જાય આપણને, કે એને આપણો લાભ લઈએ એવું આમ થઈ જાય। પણ એમનો પ્રભાવ એવો જોરદાર છે ને કે કડક નથી, પણ એમને ઓરા જેવો છે ને કે એમની સાથે આમ બેસીએ ને તો આપણને લાગે કે આપણે બહુ નાના છે ને સ્વામીની સ્થિતિ બહુ ઊંચી છે। એટલે એમાં છે ને સ્થિત પ્રજ્ઞતાના દર્શન અમને રોજ થાય છે। જે મહાભારતની અંદર શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું કે જ્યારે અર્જુન યુદ્ધ કરવા માટે તૈયાર થતો નથી ત્યારે કૃષ્ણ ભગવાને કીધું ભાઈ તો આપણા ટાઈમ ઉપર થાય ને બધું, આપણે જેમ એડજસ્ટ કરીએ એમ થાય। તો મને પોતાનો પ્રશ્ન હતો, મને ફાવશે જ નહીં એટલે મને લાગતું હતું। પછી જ્યારે અટલાદરા ગયા તો ત્યારે તો બાપાને એટલું બધું બીજું જ કહ્યું કે સવારે જાગે કે રાતના 11-12 વાગ્યા સુધી સૂવે અને એટલી મુલાકાતો અને સભા એ બધું। તો હવે બધા બીજા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે એવું કીધું છે કે તીવ્ર વૈરાગ્યવાન વચનામૃતમાં કહ્યું કે એવા સંતનું દર્શન થયું ત્યારે એમ જાણવું છે મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું। અને દિવ્ય દર્શન દાન આપવા માટે પધારી ચૂક્યા છે। સત્પુરુષ દિનના આ પવિત્ર દિવસે આપણને સૌને અત્યારે ગુરુ હરિ મહંત સ્વામી મહારાજના દર્શનનો લાભ પ્રાપ્ત થઈ રહ્યો છે। આજે સત્પુરુષ દિન ઉપક્રમે ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની ગરવી ગુણ સરિતાની પ્રત્યક્ષ અનુભૂતિ કરનાર સર્વે સેવક સંતોએ આપણને સૌને મહંત પ્રસંગામૃતમનું રસપાન કરાવ્યું। આપણે તમામ સેવક સંતોના હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભારી છીએ। અરે શિવવંશરાજ, કોની વિદાય અને કેવી વિદાય? અરે બાળકો, લાગે છે તમને સમાચાર નથી મળ્યા લાગતા। બાપા હવે પરમ દિવસે ભાદરા જાય છે, તો રાજકોટ મંડળ વતી અરજી કરવા આવ્યો છું। અરે બાપા ક્યાં ભાદરા જવાના છે? બાપા તો રાજકોટ રોકાવાના છે। આ તમે વાત કરો છો ને, નહીં દઉં જાવાને, નહીં દઉં દુખાવા, એવી કોરી કોરી વાતોથી કામ ન ચાલે। અમે રાજકોટ વાસીઓએ તો બધી તૈયારી કરી લીધી છે। તમને નહીં બનાય ને? ઉભા રહો। ચાલો ચાલો છોકરાઓ, બાપાને વાત કરો। આપણે શું માસ્ટર પ્લાન બનાવીને આવ્યા છીએ? સ્વામી બાપા, અમે તો એવો માસ્ટર પ્લાન કરીને આવ્યા છીએ કે આપણે જરાય તકલીફ નહીં પડે। ઓ પૂજ્ય શુદ્ધ પ્રિય સ્વામી, પૂજ્ય વેદનયન સ્વામી,
તમે બાપાના સ્વાસ્થ્યની ચિંતા કરો છો ને, તો બાપા માટે અમે વેલ પ્રોફેશનલ મેડિકલ સ્ટાફ ઉતારી દઈશું, નવી એમ્બ્યુલન્સ લાવી દઈશું અને તેઓની દવા, વ્યાયામ કે આરામ અંગેની કોઈ ફરિયાદ સુદ્ધા નહીં આવવા દઈએ અને સ્વામીનું સ્વાસ્થ્ય એવું કરી દઈશું કે પપ્પા 91 વર્ષે પણ 19 વર્ષના લાગે. માટે આ પાપાને લઈ જવાનો આગ્રહ નહીં રાખતા. જો આ લૈયાઓની ટીમ પણ તૈયાર છે. ઓહો, સાંસ્કૃતિક વિભાગ બેઓ તૈયારી સાથે આવ્યા લાગે છે. અને બાપાને ભૂખ્યા નહીં રાખીએ અને તરસ્યા પણ નહીં રાખીએ. સમયગત માત્ર પ્રાર્થના દ્વારા તેઓ સુધી પહોંચે છે, એટલે અમે બહુ ભીડો નહીં આપીએ અને દૂરદર્શનથી જ લાભ લઈશું. પણ તમે ક્યાંથી દેશો? હા બાપા, હું તો આપણી ગાડીની ચાવી જ સંતાડી દઈશ. પછી તમે શું કરશો? બાપા, અમે તો રાજકોટ મંદિરના દરવાજા જ નહીં ખોલીએ, તાળું મારી દઈશું. પુરુષ તો બધા ના હોય, એ કોઈ એક જગ્યાએ બંધાઈને ના રહે. પેલું બહાર દીપના દિવસે આપણે લટકું કરેલું તો હવે કોણ કરશે બાપા? પેલી વર્તમાનીઓ આપણે પ્રસાદીને કરી આપી, પણ અમારા જેવા નાના નવા બાળકોને કંઠી પ્રસાદીને કોણ કરી આપશે? અમે વહેલી સવારે હવે કોના માટે દોડીને આવીશું બાપા? અને મારો ડાયો પૌત્ર રોહિત, જો બેટા, તું જો સાધુ થાય તો બાપા એક દિવસ વધારે રહે, બરાબર ને બાપા? હું તો તૈયાર જ છું. જો સ્વામી બાપા રોકાતા હોય તો તેમના માટે હમણાં જ મંડાવી દઉં. જુઓ, તૈયારી કરેલી જ છે. અશ્વિનભાઈ, તૈયાર છો ને? જો બાપા 2 દિવસ રોકાવા તૈયાર હોય તો હું પણ મંડાવા તૈયાર છું. પ્લીઝ બાપા, રોકાઈ જાઓ ને પ્લીઝ. અરે ફક્ત તમે જ નહીં, અહીં બેઠેલા રાજકોટના તમામ બાળકો, યુવકો આપની સેનામાં જોડાઈ જાય જો આપ અહીં જ રોકાઈ જાઓ તો. બોલો બાળકો, યુવાનો, તૈયાર છો ને તમે બધા? અરે જરા જોરથી બોલો. અરે 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 બાળકો, મારી વાત તો સાંભળો. બધા ઉપાય બતાવ્યો છે. આત્મા સાથે હારી કરીને રહ્યો, કોઈ સાથે વેર ઊંઘું ના કરો તો ભગવાન આપણને આજ્ઞા અને અનુવૃત્તિના ઠેકાણે છે. જ્યારે આપણા હાથની અંદર એ દોરી છે તો સમજવું કે પતંગ રૂપે ભગવાનની મૂર્તિ, સત્પુરુષની મૂર્તિ એ આપણી સાથે જ છે. ભગવાનની પાસે ભગવાનની પાસે એટલે સારું છે. ભગવાન પાસે અને પછી ભગવાન પાસે
થોડીક સભા અને આરતી બાકી હતી ને ત્યાં ઉપરથી મેઘરાજા પણ વરસવાની શરૂઆત થઈ ગઈ. બધા ભક્તો, નાના બાળકો, બધાની આંખોમાં પણ આંસુ હતા અને ઉપરથી વરસાદ પણ વરસી રહ્યો હતો. ખૂબ સુંદર દ્રશ્ય હતું. તો જે કાંઈ મેં મારાથી રેકોર્ડિંગ કરાણું એ બધું મેં મારા યુટ્યુબ ચેનલ વતી તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરી છે. તો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ભક્તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાજુમાં આપેલું બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને જ્યારે પણ હું નવો વિડીયો મૂકું ત્યારે સીધો તમને જોવા મળે. તો ચાલો ભક્તો, હવે ફરી મળશું એક નવા મંદિરના વિડીયા સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ.